बोलिए भागवत स्वरूप भगवान की जय। बालकृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। श्री वृंदावन बिहारी लाल की जय। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિશક્તિ તથા આદિશક્તિના બધા જ પ્રાગટ્યો એ પછી માતાજી સ્વરૂપે હોય, મહાદેવજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું હોય, અવતાર ધારણ કર્યો હોય, એ બધા જ ને કોટાનું કોટી દંડવત પ્રણામ। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। कस्तूरी
तिलकम ललाट पटले वक्ष स्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकम करतले वेणु करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे चमुक्तावली गोप स्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि अर्थात एवो अर्थ आ उत्तम श्लोकनो કરવામાં આવ્યો છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ, आपके मस्तक पर कस्तूरी तिलक सुशोभित છે। आपके वक्षस्थल पर देदीप्यमान कस्तूभ मणि विराजमान છે। तथा आपना हाथना कांडा ઉપર તમે હે ભગવાન કૃષ્ણ કંગન ધારણ કરેલા છે। હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલ છે તથા આપના સુંદર કંઠમાં એટલે ગળામાં, ગળાની અંદર નહીં પણ બહાર મોતીનો હાર સુશોભિત છે। હે ભગવાન કૃષ્ણ, તમે તમારી સેવા કરવાવાળાના મુક્તિદાતા છો। હે ગોપાલ, આપનું બધું જ સુંદર છે। આપનો જય હો। જય હો। श्री हरिम परमानंदम उपदेशकार ईश्वरम
વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ આપણે ભગવાન સૂર્યનારાયણ એમના જુદા જુદા નામ એમનું ઉચ્ચારણ કર્યું. કોઈ પણ નામ લેવાથી સૂરજનારાયણ ભગવાન કૃપા કરવા અને ભક્તિ પ્રદાન કરવા આવી જાય છે અને શક્તિ પણ પછી આપે છે. ઘણા નામ સૂરજનારાયણ ભગવાનના છે અને ભાગવતમાં કથા આવે છે એ મુજબ બીજા પણ ઘણા નામ ધરાવનારા છે. અનગિનત નામ ઈ કોણ ભાગવતમાં કે એના ઘણા નામ છે. હરિ તારા છે 1000 નામ, કે નામ લખવી કંકોતરી, રોજ
રોજ રોજ બદલે મુકામ, કિએ નામે લખવી કંકોતરી, હરી તારા 6000 નામ, કિએ નામે લખવી કંકોતરી. અને ભગવાન એનો જવાબ આપે છે. ભક્તો છે ને, એટલે ભક્તો આ વિનંતી કરે છે ને, ભક્ત પ્રેમથી સવાલ કરે છે ને, એટલે ભગવાન જવાબ પણ આપે છે. ભલે હોય 1000 નામ, ભાવથી લખજો કંકોતરી. ભલે હોય 1000 નામ, પ્રેમથી લખજો કંકોતરી. ભલે રોજ બદલું મુકામ, પ્રેમથી લખજો કંકોતરી. ગોકુળમાં ગોવાણીઓને આવી રીતે ઘણા નામ, પણ કેટલુંક યાદ રાખવું. અને પછી કથા ડાયવર્ટ થાય. જે કથા આપણે કરવાની છે એને બદલે હરિતારા નામ, આ તો એક જાતની યાદગીરી અને ભગવાનનું સ્મરણ અને આપનો મૂડ થોડોક ચેન્જ, બસ. બાકી તો અમે કોઈ પણ કીર્તન, કોઈ પણ ભજન કથામાં કીધું જ છે ભગવાને ઉપદેશ સ્વરૂપે કે ભગવાનને કીર્તન બહુ પસંદ છે. તમને ખબર હોય તો સુદામાને નહોતું કીધું કે હે સુદામા, હું નાવિક બનીને ભગવાન આવ્યા હતા અને કે મને કીર્તન સંભળાવજો, બસ. અધવચ્ચે એ મારું મૂલ્ય, એ મારી ઉતરાઈ. તો કીર્તન છે ને, એ બધા ભક્તોએ અહીંયા થાય તો અહીંયા કરવા, અહીંયા અમે છૂટ આપી છે કે કોઈએ ઊભા થઈને કાંઈ પણ કીર્તન બોલવું હોય કે કાંઈ કરવું હોય તો ભજન કીર્તન કોઈ નવીન આવડતું હોય તો રજૂ કરવાની છૂટ છે. આ કોઈ એક વ્યક્તિની કથા નથી, આ તો તમારી અમારી બધાયની કથા છે. અને આપણે ભાગવત દરરોજ કરવું. અને તમે આજે તો કોણ જાણે કેમ ભગવાને હુકમ કર્યો કે હું થયું કે આજે આપ વહેલા આવી ગયા, એટલે આપણે આ કથા બહુ વહેલી, એમ માનો ને કે ફર્સ્ટ સિટિંગ, આ મોર્નિંગ ટાઈમ થઈ ગયો કહેવાય આપણે કથા કરવાનો. નહીંતર ઇવનિંગ ટાઈમ હતો દરરોજ, પણ આજે તમારે અચ્છા આજે એટલે હા, તો આજે ઉત્તમ દિવસ છે અને શુભ કાર્યોમાં આપ બધા વ્યસ્ત છો, પણ છતાંય આપે ભગવાનની કથા એ ભૂલ્યા નથી. અને આજે આપનો ભાવ જોઈને એમ થાય કે તો હાલો ચાલુ કરીએ મોર્નિંગ ટાઈમમાં સૂરજનારાયણ ભગવાનનો દિવ્ય મંત્ર એ આપણે બોલવાનો છે. અને અનગિનત ઘણા નામ છે સૂરજ દાદાના, ભગવાન કૃષ્ણના,
અને આપણે ભક્તિ કરવી. કોઈ પણ નામ લઈએ તો ભગવાનને ખબર જ પડી જાય છે હો, કે મારો ભક્ત સુરત દાદાને ખબર પડી જાય કે મારો ભક્ત આદિભૂતાય નમો નમઃ એમ બોલે છે તો મને જ બોલાવે છે. અને પ્રેમથી આપણે બોલાવીએ, પ્રેમથી આપણે સુરત દાદાને પ્રાર્થના કરીએ, પ્રેમથી આપણે એમને રાજી કરીએ તો સુરત નારાયણ ભગવાન પણ વરદાન આપે છે હો, હાજી હાજી, અને ઘણું આપે છે. અને આપણું શરીરનું સુખ, શરીર કંચન જેવી કાયા, કંચન એટલે સોના જેવી કાયા, એટલે સોના જેવી તો કાયા ન હોય પણ કોઈ જાતનો રોગ નહીં, આવી કાયા એ સૂરજ નારાયણ ભગવાન આપે છે હો. બધા પ્રકારના રોગ દૂર કરે છે. અરે વાલા ભક્તો, સૂરજ નારાયણ ભગવાન પાપોનો નાશ કરનારા છે. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સુરત દાદાનું જ એક નામ છે વધારાનું. ભગવાન સૂર્યદેવ ત્રણેય લોકના સ્વામી છે. અને સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં અરુણિમામયી છે, તથા સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન બધાય મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. સૂર્ય ભગવાન છે તો જ જીવ સૃષ્ટિ છે. અને સૂર્યનારાયણ ભગવાન એ પોતે બ્રહ્માના રૂપમાં પણ છે. હજી આગળ સૂર્યનારાયણ ભગવાન એ વિષ્ણુ સ્વરૂપ પણ છે. અને સૂર્યનારાયણ ભગવાન એ મહાદેવ સ્વરૂપ પણ છે. ત્રણેય શક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એની એ સૂર્યનારાયણ ભગવાનની છે. અને સૂર્યનારાયણ ભગવાનને પ્રત્યક્ષ દેવ ડાયરેક્ટ સ્વરૂપ ભગવાનનું છે. અને દેખાય એમ છે, દર્શન આપે છે. જોકે તેજના હિસાબે આપણે એવી મજબૂત પાવરફુલ આંખો હોવી જોઈએ. પણ આપણને પંડિતોએ રસ્તો બતાવ્યો છે વાલા ભક્તો, કે વહેલી સવારે
ઉદિત સૂર્ય એ બહુ ક્રોધિત ન હોય એટલે તેજ ન ફેંકે, અને સાંજે અસ્ત સમયે બહુ ક્રોધિત ન હોય એટલે તેજ ન ફેંકે, તો આપણે ત્યારે સંતોષપૂર્વક દર્શન કરી શકીએ, પ્રાર્થના કરી શકીએ, અને એમાંય જળનો લોટો, જળથી અભિષેક કરીએ માનસિક, તો સૂર્યનારાયણ ભગવાન બહુ કૃપા કરે છે. આવા સૂર્યનારાયણ ભગવાન એ આપવાનું જ કાર્ય કરે છે, દેવાનું જ કાર્ય કરે. કોઈ પાસેથી કાંઈ લે નહીં અને આપીએ શકીએ આપણે. આ તો એવી વાત થઈ કે રાષ્ટ્રપતિ આખા દેશના વડા હોય તો આપણે એમને શું આપી શકીએ? પણ છતાંય પ્રેમ અને ભાવ હોય આપણામાં એની તરફ, તો આપણે પ્રેમ અને ભાવથી ગમે તે આપીએ ને તો એ બહુ અમૂલ્ય સમજીને સ્વીકાર કરે છે. આ બધાય ભગવાનની વાત છે, અને પ્રેમથી સ્વીકારે છે એટલે તો એને ભગવાન કહેવાય છે. કૃષ્ણ, એની કથા તમે હમણાં જ સાંભળી. આ તો તમને યાદ કરાવવા અને કથાને જરાક વધારે અસરકારક બનાવવા માટે, અને અમને અત્યારે શાંતિથી કથા કહેવાનો ઉત્સાહ વધારે છે, અને આપને પણ વધારે ઉત્સાહ છે કથા સાંભળવાનો. તો ભાવથી કથા સાંભળો છો, પ્રેમથી કથા સાંભળો છો. તો સુદામાની કથામાં આવ્યું હતું જ કે એક પૌવા તાંદુલ અને ચાવલ એ પણ માગી આવ્યા હતા એના પત્ની પાડોશમાંથી, અને 4 જાતના 4 ઘરમાંથી માગ્યા હતા ને. તો આવા એ પ્રેમથી હતા ને પૌવા, તો પ્રેમથી કૃષ્ણ એમણે સ્વીકાર કર્યો છે. નકર કૃષ્ણ એની તો હવે તમને ખબર પડી ગઈ છે કે કૃષ્ણ એ તો એની પાસે ઘણું ઘણું અને ઘણું છે. અરે આખી સોનાની દ્વારકા હતી ભગવાન કૃષ્ણ પાસે. જોકે આપણે કથામાં આવ્યું છે કે એ 7 દિવસમાં ડૂબી જશે, એટલે ડૂબી ગઈ હતી. હવે એ આપણે તો બહુ ખબર નહીં. ભગવાન કૃષ્ણને પણ ભાવથી આપીએ, પ્રેમથી આપીએ. અને હવે તો બધા જ દેવ, બધા જ ભગવાન, એમનું કહેવાનું એવું છે કે વાલા ભક્તો, પ્રેમથી ભાવથી જો આપણે જળનો લોટો મંદિરે જઈને મહાદેવજીને જલાભિષેક કરીએ તોય મહાદેવજી રાજી થાય છે. તુલસી દળ અર્પણ કરીએ તો પરમાત્મા વિષ્ણુ ભગવાન એ રાજી થાય છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એનાથી
બધા ભગવાન આપણે ભાવથી આપીએ ને કાંઈ પણ તો એ સ્વીકાર કરે છે. અને આજની કથામાં આપણે જરાક વધારે ઉત્સાહ છે તો અને આ સંભળાય છે ત્યાં જવાનું આપને. હાજી હાજી. અને આપનું બધું કાર્ય ભગવાન કૃષ્ણ સંભાળી લે છે. આપણે સુંદર મજાનો શ્લોક આપ પણ બોલજો. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. પ્રિય ભક્તો, આપણે દીપક પ્રગટાવીએ અને એની દીપ જ્યોતિ હોય એને પ્રાર્થના કરીએ તો એ હંમેશા આપણું કલ્યાણ જ કરે છે. આપણને સુંદર મજાનું આરોગ્ય, તંદુરસ્તી, સ્વાસ્થ્ય, પેલું સુખ તે જાતે ન રહ્યા એમ કહેવાય છે ને. એ આ પ્રાર્થના કરીએ દીપ જ્યોતિને તો આરોગ્ય આપે છે. અને બીજું આપણે શું જોઈએ જગતમાં, દુનિયામાં? ખાને પીને કે લીએ રોટી, કપડા और મકાન. આ 3 ચીજ હોય તો અને સરળતાથી મળી શકે તો ધન સંપદા એટલે મિલકત બધું જ મળી શકે. અને આપણું મન, આપણું હૃદય, આપણો દિમાગ એમાં એકેય ખરાબ વિચાર ન આવે એવું કરી શકે. અને આપણને કોઈ શત્રુ દેખાય નહીં એવું આપણું મન, આપણું હૃદય કરી શકે છે. હા, એટલે આપણે દીપ જ્યોતિ એ પણ આપણને ઘણું ઘણું આપી શકે છે. અને આપણે પ્રાર્થના ભાગવત કથામાં એમ કહેવામાં આવ્યું છે કે દવા લીધા પછી આપણે શરીરમાં મુખ મારફતે દવા આપણા હૃદયમાં, પેટમાં, અંદર ક્યાં જાતી હશે કોને ખબર? દવા લીધા પછી આપણે દવાને કહેવું પડતું નથી. કહેવું પડે છે દવાને કે મને આ જગ્યાએ તકલીફ છે, તું આ જગ્યાએ જા. અલબત્ત ડાક્ટરને કહેવું પડે કે મને આ જગ્યાએ દુખે છે, પછી દવા આપે તો દવાને કહેવું નથી પડતું કે આ જગ્યાએ તકલીફ છે, તું આ જગ્યાએ જા. દવા એની મેળે એને શું કામ કરવાનું છે, કઈ જગ્યાએ જઈ અને રાહત કરવાની છે, કઈ જગ્યાએ જઈ અને દુખાવો, કષ્ટ દૂર કરવાનું છે. એ દવા ઓટોમેટિક ત્યાં પહોંચી જાય છે અને તકલીફ દૂર કરે છે. આવી રીતે વાલા ભક્તો,
દવાની જેમ જ ભગવાનનું ભજન, ભગવાનનું કીર્તન, ભગવાનનું નામ જપ સતત હંમેશા સદૈવ 24 કલાક કરીએ અથવા તો આપણને સમય મળે ત્યારે કરીએ ભજન કીર્તન નામ જપ, તો ભક્તિ થાય. અને ભક્તિ આપણે કરીએ તો ભગવાનને કહેવું ન પડે કે હે ભગવાન, મને આ કમરમાં દુખે છે, હે ભગવાન મને ગોઠણમાં દુખે છે, હે ભગવાન મને અહીંયા તકલીફ છે, એવું ભગવાનને પણ કહેવું ન પડે. જો ભક્તિ કરીએ તો, અને ભગવાન એની મેળે આપણા શરીરમાં પ્રવેશ કરે કોઈ પણ સ્વરૂપ લઈને, અને જ્યાં જ્યાં તકલીફ હોય, કષ્ટ હોય, ત્યાં પહોંચી અને કષ્ટ તકલીફ દૂર કરે છે ભગવાન. ઓટોમેટિક નામ જપ કરીએ એનાથી ભગવાન ભક્તને તમામ રીતે મદદ કરે છે. ભક્તિ કરીએ એટલે ભગવાન દયા કરે, પણ એ બહુ અઘરું છે હો. ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું, છોડવું અંતરનું અભિમાન રે. ભક્તિ કરવી બહુ અઘરું છે. ભક્તિ કરીએ તો ભગવાન દયા કરે છે, કરુણા કરે છે ભક્ત ઉપર, બીજા કોની ઉપર હોય. તમે પણ આગળ બેસવાનો અર્થ એવો નથી કે, પણ કાંઈ વાંધો નહીં, એ તો તમારે સ્વતંત્રતા પૂરેપૂરી છે હો. તો ભગવાનના નામ કીર્તન ભજન જપ એનું બહુ મહત્વ ભાગવતમાં કહેવામાં આવ્યું છે. વાલા ભક્તો, આપણે રાજી કરવા માટે સુંદર મજાનું, આજે તો ભલે મોડું થાય તો વાંધો નથી ને, તો કાંઈ વાંધો નહીં. અને આવી ગયા પછી ભગવાન રોકે એટલું રોકાવું, કથા કરાવે એટલી કરવી, અને થાય એટલી કરવી. ભક્તિ તો કરવી જરૂરી છે. કોઈ પણ રીતે ભક્તિ થાય, એને યાદ કરીને થાય, સ્મરણ કરીને થાય, એનો જપ કરીને થાય, એના ભજન કરીને થાય, એનું કીર્તન કરીને થાય, એનું દાન દક્ષિણા ભોજન આવા બીજાને આપી અને થાય તો વાસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ
કૃષ્ણં વંદે જગદ્ગુરું કૃષ્ણં વંદે જગદ્ગુરું બોલો કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગાઓ કૃષ્ણં વંદે જગદ્ગુરું સબ ગાઈએ વાસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું કૃષ્ણં વંદે જગદ્ગુરું આતસી પુષ્પ સંકાશમ આતસી પુષ્પ સંકાશમ હારનુપુર શોભિતમ હારનુપુર શોભિતમ આતસી પુષ્પ સંકાશમ હારનુપુર શોભિતમ રત્નકુંડળ કેયુરમ રત્નકુંડળ કેયુરમ કૃષ્ણં વંદે જગદ્ગુરું કૃષ્ણં વંદે જગદ્ગુરું થોડું અઘરું પડશે પણ કાંઈ વાંધો નહીં આપ વધારે ધ્યાન આપીને અને ધીમે ધીમે નિરાતે શાંતિથી ગાજો સબ ગાઓ કૃષ્ણં વંદે જગદ્ગુરું કૃષ્ણં વંદે જગદ્ગુરું કુટીલાલક સંયુક્ત કરમ કુટીલાલક સંયુક્તકમ પૂર્ણચંદ્ર નિભાનનમ પૂર્ણચંદ્ર નિભાનનમ વિલસત કુંડલધરમ વિલસત કુંડલધરમ કૃષ્ણં વંદે જગદ્ગુરું કૃષ્ણં વંદે જગદ્ગુરું સબ ગાઈએ કૃષ્ણં વંદે જગદ્ગુરું મદાર ગંધ સંયુક્તમ મદાર ગંધ સંયુક્તમ ચારુ આસમ ચતુર્ભુજમ ચારુ આસમ ચતુર્ભુજમ બર્હિ પીછાવ ચૂડાઅંગમ બર્હિ પીછાવ ચૂડાઅંગમ કૃષ્ણં વંદે જગદ્ગુરું કૃષ્ણં વંદે જગદ્ગુરું उत्तफूल पद्म पत्राक्षम उत्तफूल पद्म पत्राक्षम नील जिमूत शनि नभम नील
चिमूत सन्निभम यादवा नाम शिरोरत्नम यादवा नाम शिरोरत्नम कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं रुक्मणी केली संयुक्तकम रुक्मणी केली संयुक्तकम पीतांबर सुशोभितम पीतांबरम સુશોભિતમ આ બહુ અઘરું પડે એવું છે, પણ મહેનત કરશું અને રોજ તો નહીં ગાઈએ, પણ આપ યુટ્યુબમાં આ કથા આપને મેળવી યુટ્યુબમાં સર્ચ કરશો પ્રતાપ વ્યાસ એટલે આ કથા આપને મળશે અને પછી આપ આ પાકું કરજો, પ્રેક્ટિસ કરજો એટલે ભગવાનની ભક્તિ થશે અને આવડી પણ જશે અને પછી આપ જાતે બોલી શકશો, ગાઈ શકશો. તો બોલો બધાય, આ તો આવડે જ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ રૂકમણી કેલી સંયુક્તકમ રૂકમણી કેલી સંયુક્તકમ પીતાંબર સુશોભિતમ પીતાંબર સુશોભિતમ આવાપ્ત તુલસી ગંધમ આવાપ્ત તુલસી ગંધમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ ગોપિકા નામ कुछ धाम ध्वम गोपिका नाम कुछ ध्वम ध्वम गोपिका नाम कुछ ध्वम ध्वम कुमकुम अंकित वक्षसम कुमकुम अंकित वक्षसम श्रीनिकेतम महेश्वासम श्रीनिकेतम महेश्वासम कृष्णम वंदे जगद्गुरुम कृष्णम वंदे जगद्गुरुम श्री वत्सांकम महोरस्कम श्री वत्सांकम महोरस्कम वनमाला विराजितम वनमाला विराजितम शंखचक्र धरम देवम शंखचक्र धरम देवम कृष्णम वंदे जगद्गुरुम कृष्णम वंदे जगद्गुरुम कृष्णम वंदे जगद्गुरुम वासुदेव सुतं देवम वासुदेव सुतं देवम कंसचाणूर मर्दनम कंसचाणूर मर्दनम देवकी परमानंदम देवकी परमानंदम कृष्णम वंदे जगद्गुरुम कृष्णम वंदे जगद्गुरुम
કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત. તતો જયો મુદીરયેત. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી શુકવાચ. હે પરીક્ષિત, આપને દિવ્ય કથા સંભળાવી અને હજી ઘણું જ્ઞાન આપવાનું છે. પણ હવે પછીની કથા એ પહેલા કહી દીધેલી હતી એવી કથાઓ કહેવાની છે. ઇન્દ્રિયો ઉપર મનુષ્યોએ કંટ્રોલ કરવો અને કંટ્રોલ કરવાથી જો આપણે એવા અહંકારનો નાશ થઈ જાય તો ભક્તિ વધારે ઉત્તમ ગણાશે અને ભગવાન ભક્તને આધીન બની જાય છે. એકવાર સૂર્યગ્રહણ સમયે શ્રી કૃષ્ણ, નંદ, યશોદા, ગોપ ગોપીઓ, રાધા, દ્રૌપદી, વાસુદેવ, દેવકી એ બધાય પાછા ફરીવાર ભેગા થયા છે. બધા હતા ત્યારની વાત છે.
અને સુખદેવ ભગવાને એવું પણ ઉપદેશ સ્વરૂપમાં કહ્યું છે કે અંતિમ પાર્ટની કથા આખા ભાગવતનો નિચોડ, આખા ભાગવતની કથા એ આપણે સાંભળીએ તો આખું ભાગવત સાંભળ્યું એમ ગણાય છે. અને આજે આપણે એક નવી કથા ભાગવતમાં ટૂંકમાં કહેવામાં આવી છે, પણ ભક્તની વાત કરવાની છે. માર્કંડ ઋષિ તથા તેના પત્ની સુમિત્રા, એને ત્યાં એક પુત્રનો જન્મ થયો. આ પુત્ર અલ્પ આયુનો હતો. દિવસે દિવસે માર્કંડ, મુકુંદ તથા પત્ની દુઃખી થતા હતા. એકવાર પુત્રને ખબર પડી કે મારા માતા પિતા મારું અલ્પ આયુષ્ય હોવાથી અને મારો હવે આ અવતાર પૂરો થશે એમ માનીને મારા માતા પિતા દુઃખી થાય છે. તો માતા પિતાની ઈચ્છા જે રીતે હતી, પુત્રનો મોહ, અને એના માટે માર્કંડ ઋષિ એણે એના માતા પિતાનું ઋણ ચૂકવવા માટે પોતાનું આયુષ્ય લંબાવવાનું અને એના માટે સંકલ્પ કરીને તપ કરવાનું કર્યું છે. આ બહુ મહત્વની કથા છે. અન્ય જગ્યાએ વધારે વિસ્તૃતથી કહેવામાં આવી છે અને એટલા આપણે આ કથા સંભળાવીએ છીએ. ભૃગુ ઋષિ પાસે ગયા આ માર્કંડ ઋષિ અને કહ્યું કે કેવી રીતે મારે મારું આયુષ્ય લંબાવવું એ આપ મને જણાવો. ભૃગુ ઋષિએ વિષ્ણુ ભગવાને કહ્યું નારાયણ ભગવાનની ભક્તિ એ કરવી તો એનાથી આયુષ્ય લંબાય. એમ
નારાયણ ભગવાને પણ સંકેત કર્યો અને બધું જ શક્ય છે. કારણ કે આ કથા કરીએ ને એમાંય ઉપદેશ તો છે જ કે બધું શક્ય છે. નારાયણ ભગવાનની ભક્તિ, તપ કરવું તો બધું જ મળી શકે. વિષ્ણુ ભગવાને પણ કહ્યું છે અને સૂચન કર્યું, સહાય પર્વત ઉપર જાઓ, ત્યાં તુંગભદ્રા નામની પ્રખ્યાત નદી છે તથા એક વધવટ નામનું વૃક્ષ છે. આવું નામ હશે હો, વૃક્ષના નામ આપણે તો સાંભળ્યું ન હોય, પણ સહાય પર્વત ઉપર વધવટ એ નામનું ઝાડ, વૃક્ષ, અને એ વૃક્ષ નીચે ભગવાન જગન્નાથજીની મૂર્તિ સ્થાપિત કરી, પૂજા કરી અને પછી તમે તપ ચાલુ કરજો. એટલે ભગવાનનું ધ્યાન ધરવાનું સૂચન કર્યું છે. અને એવો મંત્ર આપ્યો, દ્વાદશ મંત્ર આપણે બોલીએ છીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર એનો જપ કરવાનો. એક વર્ષ થયું પછી વિષ્ણુ દૂતોએ મૃત્યુનો વધ કરવા માટે નિર્ણય કર્યો છે. યમદૂતોને ભય ઉત્પન્ન થયો. યમરાજ પણ પરમાત્માની આજ્ઞા મુજબ જ માર્કંડનું મૃત્યુ કર્યા વગર પાછા જતા રહ્યા છે. અને વાલા ભક્તો, એ કથા મુજબ આજે પણ માર્કંડ એનું એટલું બધું લાંબુ આયુષ્ય, એટલું બધું લાંબુ આયુષ્ય, એટલું બધું લાંબુ આયુષ્ય કે આજે પણ જીવિત છે. આપણે એમની કથા કરીએ છીએ, આપણે ભક્તિ કરીએ છીએ, એને ખબર પડી જાય છે. એને ભાવભર્યું આમંત્રણની જરૂર નથી હોતી. એ તો આપણો અંતઃકરણનો ભાવ જોવે છે. આપણે પ્રેમથી બસ, અને આપણે કહીએ છીએ ને બધાય કે ભગવાનને આપણે ભાવથી ભજન કરી લ્યો ભાઈ, થઈ શકે તો. નહીતર ગમે એ રીતે તમે ભજન કરો, ભગવાન તો સ્વીકારે જ છે. અને કહેવામાં આવ્યું છે, તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું.
કાંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ. જીવન થોડું રહ્યું પછી ઘટપણમાં હરી ભજાશે નહીં. પછી ઘટપણમાં હરી ભજાશે નહીં. મોહ માયાને અભિમાન ત્યજાશે નહીં. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન. જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન. જીવન થોડું રહ્યું. એક કથામાં તો એવું કીધું છે ભક્તોએ કે માર્કંડના પ્રાણ લેવા માટે યમરાજ પોતે આવ્યા. મહાદેવજીની ભક્તિ ચાલુ હતી. દિવ્ય મંત્ર માર્કંડ ઋષિ બોલતા હતા. સતત દિવ્ય મંત્ર એનું ઉચ્ચારણ કરતા હતા. અને આજે આ ભગવાનનો જ આદેશ ન હોય કે આજે આપણે આ સુંદર મજાની કથા માર્કંડ ઋષિની એ લગભગ ક્યાંય ભાગવત કથા કરવા જઈએ અમે પોતે 7 દિવસ કે 8 દિવસ તો પણ એટલો સમય નથી હોતો. અને આજે આપણને ભગવાને અનુકૂળ ટાઈમ ગોતી દીધો, અનુકૂળ સમય આપ્યો, તો આપણે શા માટે ભાગવત એને અંતર્ગત આ માર્કંડ ઋષિની કથા ન બોલવી અને દિવ્ય મંત્ર ન કહેવો? વાલા ભક્તો, યમરાજા આવ્યા હતા માર્કંડનો પ્રાણ લેવા. યમરાજા પોતે આમ તો મોટે ભાગે આવે જ નહીં હો પ્રાણ લેવા. અમુક ભક્તો ભક્તિ કરતા હોય ને એના માટે જ યમરાજા પોતે આવે. બાકી તો ભક્તિ ન કરતા હોય, ભક્તિમાં બાધા ઊભી કરતા હોય, ભક્તિ કરનારાની ટીકા કરતા હોય, ભક્તિ કરનારાને અણગમો કરતા હોય તો ત્યારે યમરાજા એ પોતે નથી આવતા. એ તો દૂતોને મોકલી દે, યમના દૂતોને. અને યમના દૂતો કેવી રીતે લઈ જતા હોય ખબર છે ને? યમના દૂત એ કાંઈ માનપાનથી ન લઈ જાય. ભક્તિ કરી ન હોય તો માનપાનથી વિમાન ન મોકલે. એ તો ભક્તિ કરે એને જ, તપ કરે એને જ, અને ભગવાનને રાજી કરે, ભગવાનના નામ જાપ કરે એને જ મૃત્યુ સમયે વિમાન આવે. આ વિમાન આવે એટલે માન સન્માનથી તેડું આવે, એને વિમાન આવ્યું કહેવાય. યમરાજા એમણે તો આ માર્કંડ ઋષિને લેવા આવ્યા અને યમરાજાએ સીધું જ યમ પાસ ફેંક્યું. માર્કંડજીને ભય લાગ્યો. યમ પાસથી તો ભય લાગે જ ને ભાઈ. યમ પાસમાં બંધાઈ જવું પડે, એનાથી ભય લાગે. માર્કંડ ઋષિ તો ભયભીત થઈ ગયા. એને ભય લાગ્યો કે યમરાજા હવે મને યમ પાસમાં બાંધી અને લઈ જશે.
એ તો માર્કંડ ઋષિ દોડતા 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 ભય લાગે ત્યારે આપણે શું કરીએ? દોડવા માંડીએ. ન હાલી શકતા હોય તોય દોડવા માંડીએ. એનું નામ ભય. ભય બહુ ભૂંડો છે ભાઈ. અને કાંઈ નહોતું તો ત્યાં આગળ શિવ મંદિર હતું. તો શિવ મંદિરમાં દોડતા દોડતા ઘૂસી ગયા માર્કંડજી. ભય લાગ્યો ને યમ પાસથી એટલે. અને મહાદેવજીનો પ્રિય મંત્ર માર્કંડજી એ બોલતા હતા, ઉચ્ચારણ કરતા હતા, મંત્રનો જાપ કરતા હતા. એ મહાદેવજીને પ્રિય મંત્ર છે. અને એ મંત્ર બોલીએ કે જાપ કરીએ તો મહાદેવજીની કૃપા ઝડપથી અને સરળતાથી થાય છે. તો આપણે તો આ અવસર કેમ જવા દેવો? આપણે તો એ માર્કંડ ઋષિ મહાદેવજીનો પ્રિય મંત્ર બોલ્યા હતા અને મહાદેવજી મદદ કરવા દોડ્યા છે, હાજર થયા છે. તો આપણે પણ એ પ્રિય મંત્ર બોલીશું અને એનું ઉચ્ચારણ આ કથાના માધ્યમથી કરીશું. આપનાથી બોલાય તો બોલવું, નહીંતર બે હાથ જોડીને સ્તુતિ કરવી, પ્રાર્થના કરવી. આ દિવ્ય મંત્ર ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રુક્મીવ બંધનાન મૃત્યોર મુક્ષીય મામૃતાત. મહાદેવજી તો પ્રગટ થયા. મંત્રોચ્ચાર આ મહાદેવજીને બહુ પસંદ છે. અને પ્રગટ થાય જ. અહીંયા પણ મહાદેવજી હાજર જ હોય. અને એના કારણે તો આપણે કથા કરી શકીએ, નહીંતર કથા ક્યાંથી થાય? આપણે આ સમય હતો જ નહીં કથા કરવાનો. એના બદલે આજે આ દિવ્ય કથા ભગવાનને કરાવવી છે. અને એટલે આપણને આ સમયનું સૂચન કર્યું છે. મહાદેવજી પ્રગટ થયા. મહાદેવજીએ કહ્યું, યમરાજ, મારા ભક્તોને મૃત્યુનો ભય ન થાય એવું તમારે કરવાનું છે. હે યમરાજ, મહાદેવજીએ યમરાજને આદેશ કર્યો કે મારા ભક્ત એનો ભય દૂર કરો. માર્કંડ, મારા ભક્તને ભય ન લાગે એવું કરો. યમરાજને સીધો આદેશ કર્યો છે. અને યમરાજ તો મહાદેવજી કહે એમ કરવું પડે. આ તો મહાદેવ છે. અને મહાદેવજીએ કહ્યું, હે યમરાજ, મારા ભક્ત માર્કંડનું આયુષ્ય હવે અલ્પ નહીં. મારી કૃપાથી, મારી ભક્તિથી
આ માર્કંડનું આયુષ્ય ઘણું લાંબુ ઘણું લાંબુ ઘણું લાંબુ મેં કરી આપ્યું છે. માટે હે યમરાજ, હવે તમે પાછા જાઓ. બોલો. આ અત્યારે માર્કંડ ઋષિ અત્યારે છે જ, અને એનું આયુષ્ય હજી બહુ લાંબુ છે. એટલે આ કેવી સુંદર મજાની કથા કહેવાય, કેવી દિવ્ય કથા કહેવાય કે મૃત્યુ આવી ગયું હોય, આયુષ્ય પૂરું થઈ ગયું હોય, અને યમરાજ પોતે આ આત્માને લેવા, જીવને લેવા આવી ગયા હોય, પણ આ મહાદેવજી કરી શકે હો. આપણા મહાદેવજી યમરાજને આદેશ કરી દીધો કે તમે જેને લેવા આવ્યા છો એનું આયુષ્ય હવે પૂરું થતું હતું ને, તો મેં એને લંબાવી આપ્યું છે અનંત કાળ સુધી. એટલે હવે તમારે હે યમરાજ પાછા જવાનું છે. અને પાછું ક્યારે આવવાનું? તો યમરાજ કે પ્રભુ આપનો આદેશ હોય એ મુજબ આવીશ. ત્યારે માર્કંડ ઋષિનું આયુષ્ય બહુ જ લાંબુ કરી આપ્યું છે. અને મહાદેવજીએ કહ્યું કે હવે પછી આ ભક્તને લેવા માટે બીજો આદેશ તમને થશે, ત્યારે તમારે એને લેવા આવવું પડશે. એનું આયુષ્ય એટલું બધું અનંત કાળ સુધીનું દીર્ઘાયુ કરી આપ્યું છે. એ મહાદેવજી કરી આપે, બીજું કોઈ ન કરી આપે હો. હા, અને આવી સરસ મજાની સુંદર મજાની કથા એ ભાગવત અંતર્ગત આપને સંભળાવી. અને મહાદેવજીની કથા એ આપ ગોતશો તો એમાંથી પણ આપને આ કથા મળી શકશે. અને માર્કંડને ભગવાને કહ્યું છે કે અમર પણ બનાવી આપશું. માટે અત્યારે તો હે યમરાજ તમારે જતા રહેવાનું છે. માર્કંડ બધા ચિરંજીવોમાં એનું નામ છે. આવી રીતે વાલા ભક્તો, માતા પિતાની સેવા, માતા પિતાની તકલીફ, માતા પિતાનું દુઃખ, માતા પિતાનું કષ્ટ એ દૂર કર્યું. એ આ માર્કંડ ઋષિ, એ આ માર્કંડે કર્યું દૂર. અત્યારે આવી રીતે કોઈ નથી મોટે ભાગે કરી શકતા. અને એ તો સમય જુદો હતો ભાઈ. તમે જેનું નામ આપો છો એ શ્રવણની વાત તો જુદી જ છે. અને અત્યારે આ યુગ બદલી ગયું. અત્યારે કળિયુગ છે. કળિયુગમાં તો એને માતા પિતાની સેવા એ તો બહુ અમૂલ્ય છે. પૃથ્વી ઉપરના દેવ છે. જો મોકો મળે તો સેવા કરી લેવી. અને ભગવાન જો માયામાંથી છોડાવે તો, નહીતર તો અત્યારે બહુ અઘરું છે. માયામાંથી મુક્ત થવું એના માટે ભક્તિ તો જરૂરી છે. ભક્તિ તો કરવી જ પડે એમ છે.
આવી રીતે માર્કંડ એની કથા કહેવામાં આવી છે અને આ કથાના માધ્યમથી આપણે આજે મહાદેવજી એમને પણ રાજી કરીએ છીએ. પ્રિય ભક્તો, બાલા હનુમાનજી આ ગણતા જજો તમે. મહાબલી એટલે બલિરાજા, વેદવ્યાસ, વિભીષણ, પરશુરામ, અશ્વસ્થામા, કૃપાચાર્યજી અને આ માર્કંડેય 8 થયા ને. આ સદાય ચિરંજીવ છે. એનું આયુષ્ય લંબાવી આપ્યું છે પરમ શક્તિ આદિશક્તિએ અનંતકાળ સુધીનું. એટલે આપણે એમ કહી શકાય ને કે એ હજી રહેવાના જ, કેટલો સમય એ કાંઈ નક્કી નહીં. એટલે એ અમર જ કહેવાય, એનું બીજું નામ. એટલે ભક્તિ કરવાથી અમરત્વ પણ મળે ભાઈ. બહુ ભક્તિ કરવી જરૂરી છે. અને ભાગવત એમાં પણ એવો શ્લોક આપ્યો છે, પણ આપણે તો બે હાથ જોડીને બસ, કારણ કે આ નહીં બોલી શકાય કે આપ નહીં સાંભળી શકો, પણ છતાંય આપણે પ્રયત્ન કરીશું. અશ્વસ્થામાં બલિર્વ્યાસો, અશ્વસ્થામાં બલિર્વ્યાસો, હનુમાનશ્ચ વિભીષણ, હનુમાનશ્ચ વિભીષણ, કૃપા પરશુરામશ્ચ, કૃપા પરશુરામશ્ચ, સપ્તહૈ ચિરંજીવિન, સપ્તતે ચિરંજીવિન, સપ્તૈતાન સંસ્મરે નિત્યમ, સપ્તેતાન સંસ્મરે નિત્યમ. માર્કંડેયમ થાષ્ટમમ જીવેદ્ર વર્ષ સ્તંભ, જીવેદ્ર વર્ષ સ્તંભ સોપી, સર્વવ્યાધિ વિવર્જિત, સર્વવ્યાધિ વિવર્જિત. ઉપદેશ એવો આપ્યો છે, બોધ એવો આપ્યો છે કે માતા પિતાની ઈચ્છા પૂરી થાય એવું સંતાનોએ કરવાનું છે. ગમે તેટલું તપ ભલે ને કરવું પડે,
આ માર્કંડે કેટલું તપ કર્યું, કેટલો સમય બગાડ્યો જિંદગીનો, અને ભગવાને એના બદલામાં જિંદગી પૂરી થઈ તો અનેક ગણું લાંબુ આયુષ્ય આપ્યું હો. એટલે આ કેવો ઉત્તમ બોધ કે માતા પિતાની સેવા માટે ભગવાનનું તપ આ જિંદગી પૂરી થઈ જાય ને તો પણ ચાલુ રાખવું પડે. એના બદલે અત્યારે આપણે નથી કરી શકતા, એ કોણ જાણે કેમ, પણ એટલી ભક્તિ તો ઘટે જ, એટલી સમજણ તો ઓછી કહેવાય જ. અને મોટે ભાગે બધાને આવું જ છે કે માતા પિતાને મોટે ભાગે બધા વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે કે અહીંયા હચવાશો, અહીંયા તમારી જેવા પણ હશે, તમારી જેટલી ઉંમરના પણ હશે, અને કદાચ કોઈ કારણથી વૃદ્ધાશ્રમમાં ન મોકલે માતા પિતાને, તો માતા પિતાને પણ ભક્તિ કરવામાં ઘણી અગવડતાઓ, અને માતા પિતાને આનંદ થાય એવું કરવું તો અત્યારે બહુ અઘરું પડે છે હો. અને આ કથા માર્કંડ ઋષિની જે કોઈ સાંભળે એને મૃત્યુનો ભય દૂર થાય છે. અને આ મંત્ર હજી ફરીવાર આપણે બોલીશું. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતા. પ્રિય ભક્તો, આપણે હવે આ અંતિમ પાર્ટની કથા એ પછી એટલે આવતીકાલે કરીશું. અત્યારે કથાને વિરામ. પ્રભુની કૃપા, હે પરમાત્મા, હવે આપણે કથાને વિરામ આપીશું. પછી આગળની કથા એ આવતીકાલે કરીશું. बोलिए भागवत स्वरूप भगवान की जय।
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.